નમસ્કાર મિત્રો આજે આપણે શીખીશું કે જો તમારી સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થયું છે તો તે ફરિયાદ આપણે ઓનલાઈન કેવી રીતે ફાઇલ કરીશું। જો તમે એડવોકેટ હશો તો પણ તમે કરી શકો છો અને સ્વયં તમે કસ્ટમર છો અને તમારી સાથે ફ્રોડ થયું છે તો પણ તમે ફરિયાદ દાખલ કરી શકો છો। તો હવે આપણે જાણીશું ઓનલાઈન કે તેની ફરિયાદ આપણે કેવી રીતે ફાઇલ કરવાની છે। તો તેના માટે સૌપ્રથમ ગૂગલમાં જઈશું, ત્યાં સર્ચ બોક્સ છે, ત્યાં તમારે લખવાનું છે, ટાઈપ કરવાનું છે www.ejagriti.gov.in। ત્યાં ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન આવે છે, ત્યાં ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થશે। ત્યાં નવી વિન્ડોમાં જે ફર્સ્ટ ઓપ્શન બતાવે છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે ઈ જાગૃતિનું પોર્ટલ જે છે તે ઓપન થઈ જશે। ફર્સ્ટ બોક્સ છે, કેન્સલ કરવાનું છે। ત્યારબાદ અહીંયા રાઈટ સાઈડમાં ઉપરમાં લોગિન સાઇન અપ આપેલું છે ઓપ્શન, ત્યાં ક્લિક કરશો એટલે નવો વિન્ડો ઓપન થઈ જશે। નવા વિન્ડોમાં તમારે અહીંયા રજિસ્ટર અને લોગિનનો ઓપ્શન આવશે। જો તમે લોગિન ના કર્યું હોય તો તમારે સૌ પ્રથમવાર આવ્યા હોય તો અહીંયા તમારે રજિસ્ટર કરવાનું છે। રજિસ્ટર તમે એઝ એ એડવોકેટ બી કરી શકો છો અને એઝ એ કન્ઝ્યુમર કરી શકો છો। અહીંયા તમારી પ્રોપર ડિટેલ્સ આપવાની છે, મોબાઈલ નંબર આપવાનો છે, નામ આપવાનો છે, પાસવર્ડ બનાવવાનો છે। નીચે તમને રોલનું ઓપ્શન આવશે, તમે એડવોકેટ છો કે કન્ઝ્યુમર છો તે તમારે સિલેક્ટ કરવાનું છે। તમામ ડિટેલ્સ તમારે અહીંયા ફિલ કરવાની રહેશે અને જો ફિલ કર્યા બાદ ઓટીપી આવશે, ઓટીપી આપ્યા બાદ તમે તમારું જે રજિસ્ટર કરાવી શકો છો। અગાઉ મેં રજિસ્ટર કરાવેલું છે તો મારું જે આઈડી છે ત્યાંથી હું હવે લોગિન કરીશ, કન્ટિન્યુ આપીશ। કન્ટિન્યુ આપ્યા બાદ મારો જે પહેલાં મેં પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ અહીંયા માગશે અને જે પાસવર્ડ જે છે તે મારે અહીંયા આપવો પડશે, તે પાસવર્ડ હું આપીશ। ત્યારબાદ નીચે તમને અહીંયા કેપ્ચા દેખાય છે, જો કેપ્ચા દેખાય છે તે પ્રોપર કેપ્ચા આપણે આપવાનો છે। એક્ઝેટ ટુ એક્ઝેટ જે સ્મોલ છે તો સ્મોલ નહીં હોય તો અહીંયા રાઈટ સાઈડમાં તમને બતાવે છે તે પ્રમાણે એરર આવશે। એટલે એ થઈ ગયા બાદ પ્રોપર કેપ્ચા આપવાનો છે। ત્યારબાદ હું અહીંયા લોગિન કરીશ। લોગિન કરીશું એટલે નવું વિન્ડો ઓપન થશે। ત્યાં તમે જોઈ શકો છો લોગિન સક્સેસફુલી અને જે તારીખ છે તે તારીખ આવી જાય છે અહીંયા। ત્યારબાદ સાઈડમાં તમને ઓપ્શન અલગ અલગ પ્રમાણે બતાવે છે। નવો ફાઇલ કેસ કરવો છે તેના માટેનું છે, પેમેન્ટ તમારે આપવાનું છે, પેમેન્ટની હિસ્ટ્રી જાણવી છે તેના માટેનું છે, તમારે રિપ્લાય કરવો છે, નવી વકાલતનામું કોઈ પણ જોઈન કરવું છે પહેલે પછીથી તો તમે અહીંયા ક્લિક કરી શકો છો। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેસીસ ઇન કમિશનમાં ફાઇલનું ઓપ્શન છે, એટલે તમે અગાઉ કોઈ કેસ ફાઇલ કર્યો હોય તો આવે છે, ડિસ્પોઝ થઈ ગયો હોય તો અહીંયા બતાવશે, પેન્ડિંગ હશે કેસ તો અહીંયા બતાવશે। ત્યારબાદ નીચે રજિસ્ટર્ડ કેસીસમાં તમે જોઈ શકો છો આપણો એક કેસ ડ્રાફ્ટમાં બતાવે છે, કેમ કે હું આપને બતાવવા માટે કરી રહ્યો છું એટલે તે ડ્રાફ્ટમાં છે કોઈ। અને અહીંયા બાદમાં છે પેન્ડિંગ ફોર સ્ક્રુટિનિટી, એટલે કે તમારે જે કેસ સબમિટ કર્યા બાદ કમિશનમાં જાય છે ને ત્યાં ચકાસણી માટે હોય ને પેન્ડિંગ હોય તો ત્યાં તમને ડિટેલ્સ બતાવશે। આ મુજબ અલગ અલગ અહીંયા ઓપ્શન આવેલા છે જે પ્રમાણે કેસને લગતા છે એ તમારે જાણવું જરૂરી છે અને દરેક વ્યક્તિ સમજી શકે તે મુજબ સિમ્પલ બનાવેલું છે। અહીંયા કોર્નરમાં તમે જોઈ શકો છો એડવોકેટ, મેં એઝ એ એડવોકેટ અહીંયા રજિસ્ટર કરેલું છે તો મારું અહીંયા નામ અને એડવોકેટ પ્રમાણે અહીંયા આગળ બતાવશે। ત્યારબાદ આટલું થઈ ગયા બાદ હવે આપણે નવો કેસ ફાઇલ કરવાનો છે તો અહીંયા આગળ ફાઇલ ન્યૂ કેસ ઓપ્શન છે, ત્યાં ક્લિક કરીશું। જેવું ત્યાં ક્લિક કરીશું એટલે નવું વિન્ડો ઓપન થશે। ત્યાં કેસ ટાઈપ બતાવે છે, કેસ ટાઈપમાં સૌપ્રથમ આપણે કન્ઝ્યુમર કમ્પ્લેન કરવાની છે તો આપણે ત્યાં આગળ ક્લિક કરીશું। હવે નીચે જે તમને અહીંયા ઓપ્શન બતાવે છે તે ઓપ્શન આપણે લિસ્ટ છે, લિસ્ટમાં ઇન્ડેક્સ છે, પરફોર્મન્સ છે, સિનોપ્સિસ છે, આ દરેક જે લિસ્ટ આપેલા છે તે આપણે ડ્રાફ્ટ કરવાના છે અને ડ્રાફ્ટ આપણે ફાઇલ કરતી પહેલાં આપણે તૈયાર હોવું જરૂરી છે। હું આગળ તમને સમજાવીશ કે આનું મહત્ત્વ શું છે જ્યારે અપલોડ કરવાના આવશે ત્યારે। એટલે હવે આપણે નેક્સ્ટ ક્લિક કરીશું, નેક્સ્ટ કરીશું એટલે ત્યાં આગળ નોર્મલ ફાઇલિંગ ઓપ્શન આવે છે, ત્યાં તમારે સબમિટ કરવાનો છે। ત્યારબાદ નવું વિન્ડો ઓપન થાય છે। અહીંયા લખેલું છે પેડ એઝ કન્સિડરેશન અમાઉન્ટ। ધારો કે આપણે સમજી લઈએ કે આપણે એમેઝોનમાંથી 5,000 રૂપિયાની કોઈ વસ્તુની ખરીદી કરેલી છે તો આપણે તેની અમાઉન્ટ જે છે તે અહીંયા આપીશું। અહીંયા 5,000 રૂપિયા આપણે ટાઈપ કરીશું। 5,000 ટાઈપ કર્યા બાદ અહીંયા ક્લેમ કન્સિડરેશન છે, એટલે કે 5,000 રૂપિયાની વસ્તુ લીધી, ત્યારબાદ આપણને ઘણું નુકસાન થયું છે અને તેનું વળતર મેળવવા માટે આપણે કેસીસ કર્યો છે, તેનો પણ ખર્ચો આપણે એડ કરીશું, તે પ્રમાણે 20,000 કરીશું। અહીંયા કોઝ ઓફ એક્શન, જે તારીખથી તમારું એક્શન એટલે કે કારણ બન્યું છે, રિજેક્શન આવ્યું છે, તમે કોઈ મેલ કર્યો છે તો પણ રિજેક્શન આવેલું છે, તે તારીખ અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ અહીંયા આપણું રાજ્ય છે, આપણે ગુજરાતથી છીએ તો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરીશું। ગુજરાત અહીંયા આપણે પસંદ કરવાનું રહેશે। ગુજરાત પસંદ કર્યા બાદ અહીંયા આપણો જે જિલ્લો છે તે પસંદ કરીશું। હું વડોદરાથી છું એટલે આપણો જિલ્લો વડોદરા આવે છે તો આપણે અહીંયા વડોદરા સિલેક્ટ કરીશું। વડોદરા સિલેક્ટ કર્યા બાદ ત્યારબાદ નીચે આપણે ઓપ્શનમાં બતાવે છે કેસ કેટેગરી,
તો કેસ કેટેગરી એટલે કે આપણો કયો પ્રકારનો કેસ છે ત્યાં આગળ તમે સિલેક્ટ કરવાનું રહેશે. જે મુજબ ધારો કે તમે હાઉસિંગ લીધ હોય, ઇન્સ્યોરન્સ છે, તે મુજબ અલગ અલગ અહીંયા કેસ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. હવે ઈ કોમર્સમાં આપણે સિલેક્ટ કરીશું. ઈ કોમર્સમાં સિલેક્ટ કર્યા બાદ તમને અહીંયા કેટેગરીમાં આવશે ઓપ્શનમાં તમારે એમેઝોન કરવાનું છે. તેની સબ કેટેગરી આવે છે. સબ કેટેગરીમાં કરશો એટલે કે પેમેન્ટ ઇસ્યુ છે કે અન્ય કોઈ ઇસ્યુ છે. અહીંયા એમેઝોનમાં પેમેન્ટ ઇસ્યુનું બતાવે છે, તો આપણે પેમેન્ટ ઇસ્યુ જો ક્લિક કરવું છે તો આપણે પેમેન્ટ ઇસ્યુમાં આપણે ક્લિક કરીશું. અને જો નથી તો આપણે અન્ય કોઈ કેટેગરી છે તો કેટેગરી આપણે સિલેક્ટ કરીશું. જેવી રીતે અહીંયા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે મોબાઈલ વોલેટનું છે, ઓનલાઈન સર્વિસના ફ્રોડ થયેલું છે, તો એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. કોઈ ટિકિટમાં તમને ફ્રોડ થયું છે, ઓનલાઈનમાં કુરિયરમાં તમારે ફ્રોડ તમારી સાથે થયું છે, હાઉસિંગમાં થયું છે કે પછી કોન્ટ્રાક્ટમાં થયું છે, ફૂડમાં તમારે થયું છે, બેન્કિંગમાં થયું છે, કન્ઝ્યુમરમાં થયું છે, કે કેવો પ્રકારનો કેસ છે તે કેસ અહીંયાથી આપણે પસંદ કરવાનો છે. આપણો જે કેસ ફરિયાદ છે તે મુજબ જ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયાથી તમને તમારો જે કેસ છે તે તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે થઈ ગયું બધું ડિટેલ સિલેક્ટ કર્યા બાદ હવે આપણે નેક્સ્ટ જઈશું. નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરીશું આપણે, એટલે ત્યાં એક નવું વિન્ડો ઓપન થશે. નવું વિન્ડો ઓપન થયું છે તો ત્યાં અહીંયા કમ્પ્લેનન્ટ એટલે ફરિયાદી છે તેની ડિટેલ્સ અહીંયા આપણે આપવાની છે. હું અહીંયા આપણા માટે એક નામ લખી રહ્યો છું અને તે સિનિયર સિટીઝન છે અને તે પાવરથી આપે છે, એટલે અહીંયા થ્રુ ઇટ્સ આવે છે. સન ઓફ હોય તો સન ઓફ, ડોટર ઓફ હોય તો ડોટર ઓફ. તમે અહીંયા વચ્ચે જે મિડલમાં ઓપ્શન છે તે સિલેક્ટ કરી શકો છો. હવે જે વ્યક્તિને આપણે પાવર આપ્યો છે તે વ્યક્તિનું નામ અહીંયા આપણે ટાઈપ કરવાનું છે. મિત્રો, તમે એઝ અ કન્ઝ્યુમર બી તમે પોતાની ફરિયાદ કરી શકો છો અને એઝ અ એડવોકેટ બી તમે કરાવી શકો છો. અહીંયા મોબાઈલ નંબર છે, તો મોબાઈલ નંબર તમારે જે વ્યક્તિ ફરિયાદી છે તેનો મોબાઈલ નંબર અહીંયા તમારે આપવાનો રહેશે. તેનો ફાયદો એ છે કે આગળ કોઈ પણ જો પ્રોસેસ થશે તો તે નંબરથી આપણે તેને જણાવવામાં આવશે, ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એટલે મોબાઈલ હોય તો આપણે મોબાઈલ આપણે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ઈમેલ આઈડી હશે તો બી તમે ઈમેલ હશે તો બી તમે આપી શકો છો. નીચે અહીંયા સિનિયર સિટીઝન છે તો હું સિનિયર સિટીઝન ઉપર અહીંયા ક્લિક કરી લઈશ. અહીંયા 4 ઓપ્શનમાં જે ઓપ્શન છે તે આપણે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ નીચે એડ્રેસ તમને બતાવે છે, તો એડ્રેસમાં તમારે ત્યાં આગળ ક્લિક કરવાનું છે. એડ્રેસ પર જશો એટલે ત્યાં સૌપ્રથમ અહીંયા એડ્રેસનું ટાઈપ આપવાનું છે. પરમનન્ટ છે, બિઝનેસ છે કે ટેમ્પરરી છે, આપણે પરમનન્ટ આપી દઈશું. હાઉસ નંબર, શોપમાં નંબર, ડોર નંબર, બિલ્ડિંગ નંબર જે બી હોય તે અહીંયા મિડલમાં લખવાનું છે તમારે. ત્યારબાદ મેઇન જે રેસિડન્સ છે તેનું એડ્રેસ અહીંયા તમારે લખવાનું છે. ધીરે ધીરે એક્ઝેક્ટ જે પ્રમાણે તમે તમારી ફરિયાદમાં લખેલું છે તે પ્રમાણે એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. લેન્ડમાર્ક આવશે તો લેન્ડમાર્કમાં તમારે લખવાનું છે. ફરિયાદમાં જણાવ્યું હોય તે મુજબ સરનામું તમારે એડ્રેસ જે છે ફરિયાદીનું તે અહીંયા આવશે. એ તમામ ડિટેલ્સ જે તમારે અહીંયા આગળ લખવાની રહેશે. ત્યારબાદ પિનકોડ જે છે તે પિનકોડ તમારે અહીંયા મારવાનો રહેશે. સ્ટેટ છે, ભાઈ તમારો જે જિલ્લો આવે છે તો જિલ્લો આપવાનો છે. અહીંયા વડોદરાથી છું તો અહીંયા આપણે ફરીથી વડોદરા સિલેક્ટ કરી લઈશું. અને જે પોલીસ સ્ટેશન છે તો તે પોલીસ સ્ટેશનનું અહીંયા પણ તમારે નામ અહીંયા એડ કરવાનું રહેશે. એટલે પ્રોપર અહીંયા આપણે જે ફરિયાદીની જે ડિટેલ્સ છે તે પ્રોપર ફરિયાદીની ડિટેલ્સ અહીંયા આપણે ફિલ કરવાની રહેશે. ત્યારબાદ એડિશનલ એડ્રેસ હોય તે પણ તમે અહીંયા ઉમેરી શકો છો. અને નીચે એડવોકેટ ડિટેલ્સમાં તમે જોઈ શકો છો. એડવોકેટ ડિટેલ્સમાં મારું નામ છે, કેમ કે હું એઝ એ એડવોકેટ ફાઇલ કર્યું હતું એટલે મારું નામ અહીંયા તાત્કાલિક ત્યાં આગળ ઓટોમેટિકલી ત્યાં આગળ જનરેટ થઈ જશે. ઓપોઝિટ પાર્ટી ડિટેલ્સમાં ફરિયાદી આપણે છીએ તો સામેવાળા જે વિરુદ્ધમાં આપણે ફરિયાદ કરીએ છીએ તે વ્યક્તિનું નામ, તે કંપનીનું નામ, જે બી વ્યક્તિ હોય, કંપની હોય તો તેનું નામ, એટલે એની જે પ્રોપર ડિટેલ્સ છે તે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે મિડલમાં છે તો મિડલમાં આપણે કોને કેસ કરીએ છીએ, થ્રુ ઇટ્સ એટલે મેનેજર જ આવશે ત્યાં આગળ. એટલે અહીંયા ઝોનલ મેનેજર છે, એરિયા મેનેજર છે, બ્રાન્ચ મેનેજર છે, કે જે બી મેનેજરની અગેન્સ્ટમાં આપણે કેસ કરીએ છીએ તેની ડિટેલ્સ અહીંયા તમારે ફિલ કરવાની રહેશે. મોબાઈલ નંબર જો તમારી પાસે હોય તો અહીંયા તમે મોબાઈલ નંબર બી તમે ત્યાં એડ કરી શકો છો. એડ્રેસ છે તો એડ્રેસમાં બી અહીંયા સિલેક્ટ કરવાનું છે. બિઝનેસ છે, પ્રેઝન્ટ છે કે પરમનન્ટ છે, આપણે પરમનન્ટ રાખીશું. પરમનન્ટ સિલેક્ટ કર્યા બાદ જો તે ઓફિસ હોય તો ઓફિસનો કયો નંબર છે તે લખવાનો છે. ત્યારબાદ તેની જે ડિટેલ્સ, એડ્રેસ ડિટેલ્સ તમારી ફરિયાદમાં જે પણ જણાવ્યું છે તે મુજબ
પ્રોપર તમારે અહીંયા ડિટેલ્સ જે છે તે ફિલ કરવાની છે. તો સ્લોલી ધ્યાન રાખીને આપણે અહીંયા ડિટેલ્સ છે તે ફિલ કરવાની છે. કેમ કે જો પ્રોપર ડિટેલ્સ નહીં હોય તો તમારી જે કમ્પ્લેન જે છે તે ઓનલાઈન ત્યાંથી રિજેક્ટ કરી આપવામાં આવશે અથવા સ્ક્રુટિનીમાં ત્યાં પેન્ડિંગ હશે અને તમને ત્યાં બોલાવશે ચકાસણી માટે અને ત્યારબાદ પછી તે અપ્રૂવ થશે, એટલે ટાઈમ વધુ લાગશે. તેના માટે આપણે પ્રોપર એડ્રેસ ડિટેલ્સ છે, તેમની ડિટેલ્સ છે તે ફરિયાદમાં જે મુજબ જણાવેલું છે તે મુજબ જ અહીંયા આપણે એડ કરવાનું રહેશે. કોઈ પણ વસ્તુ મિસ કરવાની નથી. જો મિસ કરશો તો આગળ તમને તેનો પ્રોબ્લેમ આવશે. એટલે એકવાર ટાઈપ કર્યા બાદ બી તમારે ચકાસણી કરી દેવાની છે. જે રીતે અહીંયા હું ડિટેલ્સ છે, લેન્ડમાર્ક હોય, કોઈ પણ વસ્તુ તમારી ડિટેલ્સમાં અહીંયા છોડવાની નથી. હવે પિનકોડ જે છે તે પિનકોડ બી આપણે ત્યાં મારવાનો રહેશે. પ્રોપર પિનકોડ આવશે એટલે અહીંયા ડાયરેક્ટલી જ ક્યાંનું છે તે આવી જશે. અહીંયા મારે સિલેક્ટ કરવાનું છે, મહારાષ્ટ્રનું છે, મુંબઈમાં આવશે ત્યાં મેઇન ઓફિસ, એટલે ત્યાં નરીમન પોઈન્ટનું બી ત્યાં આવી ગયું છે. એટલે ડિટેલ્સ અહીંયા ફિલ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ કરીશું. નેક્સ્ટમાં અહીંયા એડિશનલ તમારે જે કમ્પ્લેન અને ફરિયાદ હોય તો તમે એડ કરી શકો છો. અને એડિશનલ તમારી ઓપોઝિટ પાર્ટી છે તે પણ હોય તો બી તમે એડ કરી શકો છો. મારી પાસે એડિશનલ ઓપોઝિટ પાર્ટી છે એટલે હું ફરી વખત હવે સેમ ડિટેલ્સ મેં અગાઉ ભરી હતી એટલે હવે હું અહીંયાથી કરીશ. કેમ કે તે મેઇન ઓફિસ હતી મુંબઈની હતી એટલે મેં ત્યાં મુંબઈ સિલેક્ટ કર્યું હતું. પરંતુ ગુજરાતમાં વડોદરામાં વડોદરાની બી પાર્ટી અહીંયા, કેમ કે LIC અહીંયાથી આપણે ફોર્મ ફિલઅપ કર્યું હતું અને તેની મેઇન બ્રાન્ચ અહીંયા છે એટલે આપણે અહીંયા વડોદરામાં પણ જે ઓફિસ છે, બ્રાન્ચ ઓફિસ છે, તેનું ડિટેલ્સ અહીંયા મારે ફિલ કરવાનું છે. તો હવે જે પ્રોપર અગાઉ ડિટેલ્સ ફિલ કરી હતી તેવી જ રીતે આપણે અહીંયા પણ ડિટેલ્સ આપણે ફિલ કરીશું. એડિશનલ ઓપોઝિટ પાર્ટીની ડિટેલ્સ અહીંયા ફિલ કરવાની છે. પ્રોપર અગાઉ આપણે જે રીતે ફિલ કરી છે તે મુજબ અહીંયા ફરી વખત ફરિયાદમાં જે પ્રમાણે જણાવ્યું છે તે પ્રમાણે તમારે તે ઓપોઝિટ પાર્ટીનું જે ડિટેલ્સ જે છે તે અહીંયા ફિલ કરવાનું છે. તમે જોઈ શકો છો મેં પ્રોપર એક્ઝેક્ટ જે પ્રમાણે છે તે મુજબ જ મેં અહીંયા ડિટેલ્સ ફિલ કરેલી છે. ડિસ્ટ્રિક્ટમાં ફરી વખત અહીંયા આગળ આપણે વડોદરા સિલેક્ટ કરી લઈશું કેમ કે આપણે વડોદરાની જે બ્રાન્ચ છે, મેઇન ઓફિસ છે, ત્યાંની સિલેક્ટ કરેલી છે. ત્યાંનો જે પોલીસ સ્ટેશન હોય તો તમે પોલીસ સ્ટેશન એડ કરી શકો છો. હવે આ ડિટેલ્સ ફિલ થઈ ગયા બાદ આપણે હવે અહીંયા જે નેક્સ્ટનું બટન આવે છે એકવાર તમે ચેક કરી શકો છો. કોઈ પણ ડિટેલ્સ આપણે લેપ્સ એટલે કે મિસ થઈ જતી તો નથી ને? જો રહી જતી હોય તો તમારે ફિલ કરવાનું છે. હવે નેક્સ્ટ ઓપ્શન કરીશું આપણે. નેક્સ્ટ ઓપ્શનમાં અહીંયા હવે જે મેઇન મહત્ત્વનું જે છે તે આ છે. કેમ કે મેં અગાઉ તમને જણાવ્યું હતું કે જે સ્ટાર્ટિંગમાં કે સિનોપ્સિસ છે, ઇન્ડેક્સ છે, લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ કયા કયા એડ કરવાના છે. હવે તે તમામ વસ્તુઓ અહીંયા આપણે પ્રોપર અટેચ કરવાના રહેશે. તો હું આપણે જણાવીશ કે હવે તે જે ડ્રાફ્ટ જે છે તે કેવી રીતે બનાવવાનો છે અને કેવો હોય છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, કેમ કે ઘણો મહત્ત્વનો. તો બન્યા રહેજો મિત્રો, કેમ કે આ જે પાર્ટ જે છે તે ઘણો મહત્ત્વનો છે. સૌપ્રથમ આપણે ઇન્ડેક્સ ઓપન કરીશું. ઇન્ડેક્સમાં તમે જોઈ શકો છો કે ઉપર જે પ્રમાણે મથાળું આપણે મારીએ છીએ દરેક કોર્ટની ફાઇલિંગમાં તે મુજબ તમારે અહીંયા આગળ મથાળું ટાઇટલ આપવાનું છે. ફરિયાદી ઓપોનન્ટ પાર્ટીનું નામ તે તમારે અહીંયા આગળ લખવાનું છે. નીચે જે ડિટેલ્સ છે તે તમે જોઈ શકો છો અને એક્ઝિટ આ મુજબ આપણે ફાઇલ કરવાનું રહેશે. એટલે તમે જોઈ શકો છો સારાંશ એટલે સિનોપ્સિસ કહેવામાં આવે છે. મેઇન તમારી કમ્પ્લેન આવે છે. ત્યારબાદ જે આપણે કમ્પ્લેન્ટ છે તેનું એફિડેવિટવાળું આવે છે, લખવાનું આવે છે, દાવાનું નિવેદન છે, વકાલતનામું છે. આ ડિટેલ્સ તમારી ભરવાની રહેશે. તે ડ્રાફ્ટ કર્યા બાદ અહીંયા ઇન્ડેક્સ જે બતાવે છે ત્યાં તમે અહીંયા અપલોડ કરી શકો છો. મેં અહીંયા અગાઉથી અપલોડ કરેલું છે ઇન્ડેક્સ, એટલે અહીંયા હું ફરીથી અપલોડ નહીં કરી શકું. ત્યારબાદ બીજું જે ડ્રાફ્ટ છે તે અહીંયા તમે જોઈ શકો છો. આને પ્રોફોર્મા કહેવાય છે. અહીંયા ડિટેલ્સ તમારે પ્રોપર આ પ્રમાણે ફરિયાદીનું નામ, સરનામું અગાઉ આપણે જે રીતે ફિલ કરેલું છે તે મુજબ આપણે વર્ડમાં તેનું ફાઇલ કરવાનું છે અને ફાઇલ કર્યા બાદ અહીંયા તમારે એડ કરવાનું રહેશે. તો તમારી પાસે આ પ્રમાણેનું ફોર્મેટ હોવું જરૂરી છે. જે મુજબ ડિટેલ્સ માગે છે તે મુજબ આગળ તમારે ડિટેલ્સ ભરવાની છે. ડિટેલ્સ ફિલ કર્યા બાદ તેનું તમારે PDF બનાવવાનું છે અને PDF કર્યા બાદ જ તમે અહીંયા અપલોડ કરી શકો છો. PDF જ અપલોડ થશે, વર્ડ ફાઇલ અહીંયા અપલોડ થશે નહીં. એટલે જ્યારે તમે ફરિયાદ દાખલ કરવા જાઓ છો એટલે કે ઓનલાઈન તમે દાખલ કરો છો તો પ્રોપર તમે અહીંયા ડિટેલ્સ જે છે તમારે ફિલ કરવાની રહેશે અને ડિટેલ્સ ફિલ કર્યા પછી જ
તમે અપલોડ કરી શકો છો મિત્રો. મિત્રો આ જે સાઈડમાં તમારા લેફ્ટ સાઈડમાં જે છે તે તમે ડિટેલ્સ ચેક કરી શકો છો કયા પ્રકારનું છે. અહીંયા ગુજરાતીમાં પણ પ્રોપર લખેલું છે કે આપણી ફરિયાદ શાની છે, તો મેં હેલ્થ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે હેલ્થ માટેનું છે. ત્યારબાદ તમે કેટલાનું ક્લેમ કરેલું છે તે તમારે લખવાનું છે. અહીંયા કૃપા કરીને તમારો જે વિભાગ જણાવવાનું છે. આપણે અહીંયા સેક્શન છે કે કઈ સેક્શનમાં તમે અહીંયા કમ્પ્લેન્ટ ફરિયાદ જે છે તમારે ફાઇલ કરો છો મિત્રો. તો આ રીતે અહીંયા તમારે જવાબ આપવાના છે બધા. આ દરેક જવાબ જે છે તમારે ટાઈપ કરવાના હોય છે. અહીંયા ઓપોઝિટ પાર્ટી જે છે તો ઓપોઝિટ પાર્ટીનું જે આપણે ડિટેલ્સ ભરી હતી સેમ પાર્ટી તમારે અહીંયા તેની પ્રોપર ડિટેલ્સ આપવાની છે. ત્યારબાદ અહીંયા નીચે તમને અહીંયા એડવોકેટ જે છે તે એડવોકેટની ડિટેલ્સ હશે. એટલે આ થઈ ગયું આપણે પરફોર્મા. હવે આ જે પરફોર્મા જે છે તે તમારે અહીંયા ડ્રાફ્ટ બનાવીને રેડી રાખવાનો છે. મિત્રો ફરીથી જણાવું છું, આ તમારે પીડીએફમાં જ હશે અને પીડીએફમાં જ થયા બાદ જ તમે અહીંયા અપલોડ કરી શકો છો, જે રીતે મેં અહીંયા પીડીએફ અપલોડ કર્યું છે. ત્યારબાદ છે સિનોપ્સિસ વિથ લિસ્ટ ડેટ્સ એન્ડ ઇવેન્ટ. આ પણ મહત્ત્વનું છે. આ જે ડ્રાફ્ટ જે છે ડ્રાફ્ટ ઉપરનું જે મથાળું છે સેમ ટુ સેમ રહેશે આપણે અગાઉમાં જે રીતે કર્યું હતું. અહીંયા સાંભળજો, સિનોપ્સિસ જેને સારાંશ કહેવાય છે, અહીંયા તારીખ છે અને અહીંયા ઘટના છે. એટલે કે સમજો કે આપણે 1 જાન્યુઆરીએ કોઈ ખરીદી કરી છે એમેઝોનમાંથી, તો તેની તારીખ આવશે, ક્યાંથી ખરીદી કરેલી છે તે આવશે. તમને 4 જાન્યુઆરીએ ખબર પડી કે આ જે ડિફોલ્ટર છે તમારે ત્યાં આવ્યું, ત્યારબાદ તેની ડિટેલ્સ લખવાની છે. કઈ તારીખે તમે મેલ કર્યો છે, કઈ તારીખે તેમનો રિપ્લાય આવેલો છે, કઈ તારીખે તેમને રિજેક્શન મળેલું છે, એ મુજબની અહીંયા આગળ તારીખ સાથે ઘટના જે બનેલી છે તેની ડિટેલ્સ છે. અને અહીંયા જે છે કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ એટલે કે મેઇન કમ્પ્લેન્ટ આપણે જે તૈયાર કરેલી છે તે કમ્પ્લેન્ટ અહીંયા સ્કેન કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રોપર આપણે કમ્પ્લેન્ટ હોય છે તે કમ્પ્લેન્ટ જે છે ડિટેલ્સની સાથે આવી રીતે તમારે ડ્રાફ્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ફરિયાદીની નીચે સાઇન આવશે. સાઇનની સાથે એક એફિડેવિટ બી આવે છે, લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ બી આવે છે. તે તમામ જે આપણે કોર્ટમાં ફાઇલ કરીએ છીએ તે મુજબની ફરિયાદ આવે છે. તેને સાઇન કર્યા બાદ તમારે તેનું સ્કેન કરવાનું છે. સ્કેન કર્યા પછી તમે તેનું પીડીએફ બનાવવાનું છે અને પીડીએફ બનાવ્યા બાદ જે ફાઇલનું નામ છે તે મુજબ ફાઇલનું નામ રાખીને તમે તેને અહીંયા આવીને અપલોડ કરી તે મુજબ ઉપર તમને જે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે તે રીતે તમે અટેચ કરી શકો છો. એડિશનલ ડોક્યુમેન્ટમાં અહીંયા તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ છે તે આપવાનું છે. તમારે જે કેટલા લિસ્ટ છે જે ડોક્યુમેન્ટ્સનું તે તમારે અહીંયા આગળ પીડીએફ બનાવીને અપલોડ કરવાનું છે. એનેક્સચર 1 એટલે કે જે તમારું આંક જે છે તમારું ડોક્યુમેન્ટ્સનું પહેલું નામ શું છે તે ફાઇલમાં રેડી કરીને પીડીએફ કરીને તમે અહીંયા કરી શકો છો. હું હવે અહીંયા તમારી સાથે એનેક્સચર 2 એટલે આપણે જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ જે છે તેની અંદર બીજા નંબરનું ડોક્યુમેન્ટ્સ કયું છે તે તમે જોઈ શકો છો. તો આ જે પોલિસી નંબરનું જે છે ઇન્ડેક્સમાં આપેલું છે તે મુજબ આપણે અહીંયા તેને કોપી કરી લઈશું. કોપી કર્યા બાદ તેને જે ડોક્યુમેન્ટ્સ નેમ છે ત્યાં આપણે તેને કોપી કરવાનું છે. પણ એનેક્સચર એ લખવું જરૂરી છે કેમ કે ત્યાં તમને ઇઝી રહેશે. ને આ દરેક ડોક્યુમેન્ટ્સ જે છે તમારે તમારા ફોલ્ડરમાં રેડી રાખવું પડશે. કેમ કે રેડી રાખશો તો તમારા માટે ઘણું ઇઝી થઈ જશે અહીંયા અપલોડ કરવા માટે. દરેકનું નામ અલગ અલગ તમારે રાખવાનું છે. જો અલગ અલગ રાખીશું તો તમને ઘણી સરળતા રહેશે મિત્રો. જેવી રીતે મેં અહીંયા મારું જે ફોલ્ડર જે છે તે બનાવી રાખેલું છે તમે અહીંયા જોઈ શકો છો. પીડીએફ દરેક ડોક્યુમેન્ટ્સની અલગ અલગ પીડીએફ મેં બનાવી રાખેલી છે મિત્રો. કેમ કે મને જે ત્યારે અપલોડ કરવાનું આવે ત્યારે હું ઇઝીલી તે ફોલ્ડર તે જોઈને હું તેને અપલોડ કરી શકું. એનેક્સચર 2 સિલેક્ટ કર્યું. અહીંયા ટાઈમ પણ લાગશે અને થોડી વખત ઇઝી પણ થઈ જશે. હવે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જશે. ઉપર તમને બતાવે છે સક્સેસફુલી ડાઉનલોડ અપલોડ થઈ ગયું છે. હવે તમે અહીંયા ચેક કરી શકો છો કે દરેક ડોક્યુમેન્ટ જે છે મેં પ્રોપર અહીંયા અપલોડ કરી દીધા છે. જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટમાં તમે જે ડોક્યુમેન્ટ બતાવ્યા છે તે ડોક્યુમેન્ટ પ્રોપર તેના નામ સાથે એનેક્સચર અહીંયા તમે જોઈ શકો છો. તેનું લિસ્ટમાં નામ આપવાનું છે, ડોક્યુમેન્ટ્સનું નામ. તે રીતે મેં મારા ટોટલ 16 ડોક્યુમેન્ટ્સ હતા તે તમામ ડોક્યુમેન્ટ્સને મેં અહીંયા અપલોડ કરી દીધા છે. એવી રીતે તમારે પણ તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તેની અલગ ફાઇલ બનાવીને તમારે તેને ત્યાં આગળ અપલોડ કરવાના છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. હવે
આ તમામ ડોક્યુમેન્ટ્સ આપણે એક અપલોડ કર્યા બાદ તમે નેક્સ્ટ જવાનું છે. નેક્સ્ટ ત્યાં જાઓ છો, ત્યાં તમારું કમિશન એટલે તમારે જે જિલ્લાનું જે ટ્રિબ્યુનલ્સ છે, જે કમિશન છે, જે કોર્ટ આપણે નોર્મલી કોર્ટ કહેવામાં આવે છે, તે કોર્ટ જે છે તમે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરશો એટલે અહીંયા જે પ્રિવ્યૂ પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા ડિટેલ્સ આવશે ને અહીંયા તમે જોઈ શકો છો જે રેફરન્સ નંબર જે છે તે તમને મળી જશે. પ્રોપર ડિટેલ્સ તમારે જે કેસની અગાઉ આપણે જે ડિટેલ્સ ફિલ કરેલી છે તમામ ડિટેલ્સ છે તે બધી ડિટેલ્સ અહીંયા તમને એક વખત ચેક કરી લેવાની છે કે કોઈ ડિટેલ્સ બાકી તો રહી નથી જતી. જો બાકી રહી જતી હોય તો અહીંયા કોર્નરમાં તમને એડિટનું ઓપ્શન બતાવે છે, ત્યાં ક્લિક કરવાનું છે. જો તમે કોઈ સુધારો વધારો કરવા માગતા હોય તો ત્યાં તમે સુધારો વધારો તમે કરી શકો છો મિત્રો. આ તમામ ડિટેલ્સ ચેક કર્યા બાદ અહીંયા તમને કોર્નરમાં ફાઇનલ સબમિટ આવે છે. જો ડિટેલ્સ તમારી બધી પરફેક્ટ છે, સાચી છે, તો ત્યાં તમે ફાઇનલ સબમિટ જે છે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી શકો છો. એટલે ત્યાં ક્લિક કરશો એટલે તમારો જે કેસ છે તે સબમિટ થઈ જશે કન્ઝ્યુમર કેસમાં અને ત્યારબાદ તે સ્ક્રુટિનિટીમાં જશે. સ્ક્રુટિનિટી થઈ જ નહીં ત્યારબાદ તમને ત્યાં વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે તમને ત્યાં બોલાવી શકે છે મિત્રો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઇબ કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે હું આ રીતે અલગ અલગ નવા પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવીશ મિત્રો. તો જય હિન્દ, જય ભારત.